જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે, 7:08 આપણે ઉઠીને આવી ગયા ગાય આગળ. હવે આપણે જવાનું છે ગૌશાળાએ. ફાઇનલી પહોંચીએ આપણે ગૌશાળા ને હવે આપણે જશું ગૌશાળા અંદર. આપણે પહોંચીએ ગૌશાળા અંદર. હવે આપણે જવાનું છે ઘરે. ફાઇનલી આપણે પહોંચીએ ઘરેથી નીકળીને આપણે જવા લાગ્યા વાડીએ. વાડીએ શું કરવા જવાનું એ તો ખબર નથી, પણ આપણે આગળ ખબર પડશે શું કરવાનું હોય. જાતા જાતા મારા ભાઈ કે વાડીએ બોરવેલ આવવાનું છે. આપણામાં શું આવેલ છે કોમેન્ટ કરજો. આ નારિયેળનું ઝાડ છે કે ખજૂરીનું ઝાડ. જાતા જાતા રસ્તામાં આવી ગઈ નદી. મને એમ કે તમે નદી બતાડી દઉં. જો અમારા ગામની નદી. તો આપણે વાડીથી થોડાક છેટા જતા ને આપણને લાગતી હતી ટાટ. અહીંયા તો બહુ ટાટ છે. મને જાતા જાતા એક પ્રશ્ન થયો, ગામમાં ટાટ ઓછી પડે ને અહીંયા વધારે પડે, એનું શું કારણ હશે? તો ફાઇનલી આપણે પહોંચ્યા વાડી અને આપણાથી મારું બોરવેલ પણ પહોંચી આવ્યું હતું. આપણામાં શું આવેલ છે કોમેન્ટ કરજો. તો પછી શું બોરવેલવાળા ભાઈ લાગી ગયા એના કામે. આ બોરવેલનો ટાવર તો બહુ ઊંચો છે, ટોચ પણ નથી દેખાતી. તો પછી શું ફાઇનલી આપણે બોરમાંથી નેચો કાઢવાનું કર્યું ચાલુ. એક બાજુ નેચો નીકળે, એક બાજુ કેબલ નીકળે. તો ફાઇનલી આપણે નેચો કાઢી લીધો બારે. હવે આપણે જઈશું વાડી તરફ. અહીંયા તો કેબલનો ઢગલો થઈ ગયો હતો અને મોટર પણ દેખાતી હતી. કામ કરીને આપણે પીધી થોડી થોડી ચા વગર કામમાં મન ના લાગે. તો ફાઇનલી બોરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હોન્ડા પાસે ભાઈ ધોનીના ફ્રેન્ડ છે. તો બોરનું કામ કમ્પ્લીટ કરીને આપણે જવા લાગ્યા ઘરે. તો ભલે મિત્રો, આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.